વાહ, કેટલી સરસ સનલાઇટ આવે છે, પણ આંખો થોડી નથી ખુલતી, પણ વાંધો નહીં, મસ્ત. અમે આવ્યા છીએ અત્યારે શૂટ પર, અને જુઓ પાછળ ફર્સ્ટ શોટની તૈયારીઓ ચાલે છે. મારો હજી શોટ નથી, એટલે મેં કીધું કે લાવો તમારા બધા સાથે વાત કરી લઉં. અમે આવ્યા છીએ પ્રદ્યુમન પાર્કે શૂટ કરવા માટે. જુઓ આજે તો સન્ડે છે, એટલે બહુ ટ્રાફિક છે. મને લાગતું નથી કે સરખી રીતે લોકો શૂટ કરવા દેશે, પણ વાંધો નહીં, કરશું. કોઈ વાંધો નહીં, કોઈ ટેન્શનની વાત નથી, કરશું. અમે અત્યારે પાર્કિંગમાં છીએ, અને પાર્કિંગમાં એક સીન છે, તો એ બતાવે ને પછી અંદર જઈશું. અને મારાથી પોસિબલ હશે એટલું હું તમારી સાથે શેર કરીશ, તમને બતાવીશ વ્લોગમાં. જો એક્શન થઈ ગયો છે શોર્ટ, એટલે હું થોડું ધીમેથી વાત કરું છું તમારા બધા સાથે, નગર પછી ખીજાશે અમને ડિરેક્ટર સાહેબ. ડિરેક્ટર સાહેબ એટલે બીજું કોઈ નથી, મારી મમ્મી જ છે. અને તમને ખબર છે, ડિરેક્ટર મમ્મી હોય ત્યારે બહુ વધારે આપણા ઉપર ખીજાય છે. એના કરતાં બીજા ડિરેક્ટર હોય તો એટલા બધા ન ખીચાય, પણ મમ્મી તો મમ્મી હોય ને, એમને કંઈ કહેવાય પણ નહીં. જુઓ અહીંયા ચાલે છે તે આય મમ્મીનો પણ મિની વ્લોગ ચાલે છે. જુઓ સંજુનો અને ખુશીનો ફર્સ્ટ સીન છે, એમના પછી મારો અને સાજનનો. પહેલા આમ આવતો રે તને છકડામાં ચડતા નહીં આવે, 2 ગોથા ખાઈ જઈશ. એટલે જ ન ચડે ને, તમને પાછા ઉતારવાય પડે. જો બાજુમાં તળાવ ને બધું છે, એટલે આમ મસ્ત મજા આવશે. એને ચડ્યો કે અંદર નો મુકાય પગ, પછી હેઠેનો પગ પૂછે. તમે કરે રહ્યો કરે યાર. સમજો હવે તમારે છે ને ઘરે રહેવાય, ઘરે. અમે અહીંયા અંદર આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કમાં, અને એક વિડીયો અમે કમ્પ્લીટ કરી દીધો છે, અને અત્યારે અમે ફોટો પાડવા અહીંયા ઉપર ચડી ગયા છીએ. તમે જો જે મોલા થોડા વાઇડ એંગલમાં બતાવો. ફૂલ વાઇડ જ છે. જે મોલા માકડ બેઠા છે ને, બતાવી ઓલા જો મામા બતાવી જાનવર બેઠા ને, મમ્મી બેસી ગયા, અને ઉપર હે ને લટક્યા ને. તમારામાં જાનવરમાં કાઈ ફેર નથી. ફેર નથી. જોતા જશે, અમને જોતા જશે. ये सही नहीं बताने का था, गलत बता दिया. इतना भी सच नहीं. चलो ड्राइवर ओहो बुजी बेन ड्राइवर और को जो तो पहला पाई ड्राइवर. भैया जी आने पार्क के जाओ. जो एक ड्राइवर છે, એક પેસેન્જર છે, રોહનભાઈ માં બેઠા છે, અને ભૈલાભાઈ માં બેઠા છે ગાડી આ કેસ્યો. लोग के नीचे आग बरस आता है. क्या ले जाओ વાહ 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 ગાડી ચલાવી. ઓ मम्मी तू ये बैठ जा, तू ये बैठ. 2000 years later. છોકરીઓ ચેન્જ કરીને આવી ગયું છે. આપણે બીજો કોન્સેપ્ટ ચાલુ થવાનો છે. પેલી બેટી આવી ગયા બધા. આ ઓલું બનાય, ઓલું કાળા લુગડામાં. તો મિત્રો મેં કીધું એમ કે એક વિડીયો આપણો ડન થઈ ગયો છે, અને સેકન્ડ વિડીયો માટે ચેન્જ કરી લીધું છે, અને હવે આપણે આગળ વધીશું. ઘણા બધા અલગ અલગ લોકેશન્સ છે, સારી સારી ફ્રેમ બને, અને બસ મસ્ત. મારા મમ્મી હવે કોન્સેપ્ટ સમજાવશે,
અને પછી આપણું શૂટ આપણે ચાલુ કરીશું, કન્ટિન્યુ કરીશું. જય માતાજી, હું છું ભૂરી માસી. એટલે હું છું સંગીતાબેન ચારોલિયા. મારો રોલ છે ભૂરી માસીનો, એટલે હું ભૂરી માસી કહું. જુઓ હવે આપણે આવી ગયા છીએ હિચકાલ પસિયા જ્યાં છે ને એ સાઈડ આવ્યા છે, પણ આમાં આપણો વારો આવે એવું લાગતું નથી. હે છોકરી આમાં કોઈ નહીં રહેતું હોય એમ. કુકા રખડતા હોય કે કાંઈ ન હોય. તો હટાવે ક્યાં શૂટ આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. એટલે જો સિક્યોરિટી ગાર્ડ એમ કહે છે કે જલ્દી જલ્દી નીકળો બહાર, કારણ કે 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય અને ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે બસ આપણું શૂટ થઈ ગયું હતું આમ પર, અને અમે હિંચકાને બધું ખાતા હતા. તો હવે ઘરે જઈએ છીએ. શું લખેલું? શાહમૃગ લખેલું છે. ખતરો ખિલાડી શુતરમુર્ગ કહેવાય. આપણે હવે જવાનું છે રામનાથપરામાં મસાણી મેળવીમાના દર્શન કરવા માટે. તો ચાલો ત્યાં જઈએ, ત્યાં જઈને મળીશું અને તમને બધાને પણ હું દર્શન કરાવીશ. બધા જ ગાડીમાં બેસે છે, પાછળવાળા પાછળ બેસે. નાળિયેર ચૂંદડીયું લેવા ગઈ હતી અને લઈને આવી ગઈ છું જો. અને હવે આપણે અંદર જાશું, માતાજીના દર્શન કરીશું અને તમને પણ હું દર્શન કરાવીશ. તો ચાલો આપણે દર્શન કરી લઈએ પહેલાં. મિત્રો આરતી ચાલુ છે અને આ
આજે આપણને આરતીનો પણ લાવ લેવા મળશે. તો ચાલો આપણે પણ આરતીમાં જોડાશું. અંદર જઈએ ના જય મેલડીમાં. જય મેલડીમાં. આરતીમાં ભીડ જો લોકો 12 સુધી એટલી લોકોની ભીડ છે. અમારે પણ 12 જ ઊભું રહેવું પડશે એવું લાગે છે. એમ ટાટા ન કરે. ગોહેલ કેમ ભાઈ ડાયરેક્ટ કહી દીધું યાદ તો હે. ડાયરેક્ટ કહી દીધું. તો મિત્રો આપણે શૂટ કરીને પછી મસાણી મેલડીમાના મંદિરે ગયા હતા દર્શન કરવા, અને દર્શન કરીને આપણે આવી ગયા. પછી આપણે જવાનું છે ભીચરીમાના મંદિરે, અને રસ્તામાંથી મમ્મીએ આ ફ્રૂટ લીધું છે જેને મારા મમ્મી તો ખટુંબડા કહેતા હતા. જો તમને રિયલ નેમ ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. મસાણી મેલડીમાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ ભીચરીમાના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો અહીંયા ઠંડી બહુ લાગે છે કારણ કે ઉપર બહુ મંદિર છે એટલે અમે લોકોએ જો સાઈડમાં જ છુએલા વાહન આવતો હતી જોએ ઠોકતા જાય સાઈડમાં. જો ઠંડી બહુ છે એટલે અમે બે સુંદરી ઓઢી લીધી છે અને અમે ગયા હતા ગાડીમાંથી બોટલ લેવા. બોટલમાં પાણી નથી પણ પાણી તો આપણને ઉપરથી મળી જશે. એટલે મમ્મી કે તમે બોટલ લેતા હો પાર્કિંગમાંથી, અને એ લોકો બધા આગળ આવ્યા છે, હું અને સાજન વાહે. ઓ ભાઈ કાર કેવડો છે તો હા ચડી જાય એવડો. આમ જો આખું રાજકોટ દેખાય. લાઈટે તો મિત્રો આપણે મંદિરે આવીને માતાજીના ખૂબ સારા એવા દર્શન કરી લીધા છે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.